વેલકમ બેક। રાજકોટમાં જંગલેશ્વર વિવાદ મુદ્દે હવે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલે ખુલાસો પૂછવામાં આવ્યો છે। જંગલેશ્વર ડિમોલિશનનો કેટલો ખર્ચ થયો તેની વિગત પૂછાઈ છે। કઈ એજન્સીને કામગીરી સોંપાઈ તે પણ પૂછાયું છે। અત્યાર સુધીમાં કેટલા રૂપિયાની ચૂકવણી કરાઈ છે તેની વિગત માંગવામાં આવી છે। સમગ્ર મામલે વિસ્તૃત અહેવાલ સોંપવા મનપાને આદેશ આપવામાં આવ્યો। સરકારની લાલ આંખ બાદ મેયર અને મ્યુનિસિપલ કમિશનર ખુલાસા કરવા પત્રકાર પરિષદ પણ કરી છે। તો સમગ્ર જે આખો મામલો છે જંગલેશ્વર ડિમોલિશનનો તેને લઈને વધુ માહિતી લઈશું સંવાદદાતા મોહિત ભટ્ટ પાસે સીધા જે રાજકોટ। મોહિત, જંગલેશ્વર ડિમોલિશન થયું, આખી કામગીરી થઈ, આ જંગલેશ્વર ડિમોલિશન કરવામાં આવ્યું હતું તે કોઈક સારા ઉદ્દેશથી કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ચર્ચા જંગલેશ્વરમાં થયેલા ભ્રષ્ટાચારની લઈને સામે આવી રહ્યું છે। હવે રાજ્ય સરકાર જ્યારે એક્શનમાં આવી છે ત્યારે શું શું પૂછવામાં આવ્યું છે અને મ્યુનિસિપલ કમિશનર હોય કે તંત્રના બીજા અધિકારીઓ હોય શું જવાબ આપવામાં આવ્યો છે સરકારને, કારણ કે હવે મુદ્દો માત્ર રાજકોટ પૂરતો નથી, ગુજરાતભરમાં ચર્ચાનો વિષય છે। સ્પષ્ટપણે હાર્દિક, ગત બુધવારના રોજ જ્યારે સ્ટેન્ડિંગ કમિટી છે તેમના દ્વારા આ જે જંગલેશ્વર ડિમોલેશનમાં જે ખાણીપીણી અને નાસ્તા માટેનું જે 27 લાખ રૂપિયાનું બિલ છે તે અટકાવવામાં આવ્યું અને ત્યારબાદ આ મુદ્દો છે તે સામે આવ્યો હતો અને ત્યારબાદ એક પછી એક જે પ્રકારે ખુલાસા થયા, જે બજાર કિંમત છે બજારમાં સામાન્ય રીતે ઇઝીલી અવેલેબલ છે તેવી વસ્તુઓના જે 2 થી 3 ગણા ભાવ છે તે ઉધારમાં આવ્યો હોવાની વાત છે તે સામે આવી છે અને તેને લઈને જ જે મીડિયામાં અહેવાલો પ્રકાશિત થયા બાદ હવે રાજ્ય સરકાર છે તે પણ હરકતમાં આવ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકા પાસે આ સમગ્ર મામલે વિગતવારનો અહેવાલ છે તે રજૂ કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે। જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન કઈ એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું, કેટલું કામ સોંપવામાં આવ્યું અને તેમના વર્ક ઓર્ડરથી લઈ અને તેમાં જે પણ ખર્ચ થયા છે તે ખર્ચની તમામ વિગતો છે તે રજૂ કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે। જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું તેમાંથી કેટલી એજન્સીઓને રૂપિયાની ચૂકવણી છે તે કરવા દેવામાં આવી છે, જે કામગીરી લેવામાં આવી હતી તેના રેટ છે તે કયા પ્રકારના છે, નિયમોને આધીન કરવામાં આવ્યું છે કે ભાઈ અર્જન્ટ રીતે આ તમામ ખર્ચ છે તે કરવામાં આવી છે, તમામ પ્રકારની વિગતો છે તે માંગવામાં આવી છે અને રાજકોટ મહાનગરપાલિકાને આખો એ વિસ્તૃત અહેવાલ છે તે રજૂ કરવાનો આદેશ છે તે કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારની લાલાક બાદ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે સફાળું જાગ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સાથે સાથે જે મેયર ડોક્ટર નેહલ શુક્લ અને જે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા છે તેમને તાત્કાલિક અસરથી આ પત્રકાર પરિષદ કરી અને આ તમામ ખુલાસાઓ છે તે કર્યા છે અને હવે આ ડિમોલેશનમાં જે પણ ખર્ચ થયો છે તેને લઈને તેઓ તલસ્પર્શી તપાસ કરશે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે ગઈ બુધવારે આ મુદ્દો છે તે સામે આવ્યો તો 5 દિવસ વીતવા છતાં રાજકોટ મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ અને પદાધિકારીઓ છે તેમના પેટનું પાણી છે તે હલ્યું ન હતું, પરંતુ રાજ્ય સરકારે જ્યારે અહેવાલ માંગ્યો અને ત્યારબાદ હવે આ ખુલાસો છે તે કરવામાં આવ્યો છે। અત્યાર સુધીના જો અપડેટની વાત કરવામાં આવે તો એક તરફ રાજ્ય સરકારે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે, બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના મેયર છે તેમના દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવીને આ સમગ્ર મામલે એક તપાસ સમિતિની રચના છે તે કરવાનો આદેશ છે તે આપ્યો છે અને તમામ બિલ છે તેનું ઓડિટ થાય અને આ બિલનું ઓડિટ થયા બાદ જે પણ કસૂરવાર હશે, જો બજાર કિંમત કરતાં વધારે બિલ ચૂકવવામાં આવ્યું હશે તો તે બિલ અટકાવી દેવામાં આવશે અથવા તો જો રૂપિયા ચૂકવાઈ ગયા હશે તો તેને પરત લેવામાં આવશે, તે પ્રકારનો દાવો છે તે પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ જો કોઈ વ્યક્તિ એટલે કે સિસ્ટમમાં કોઈ ખામી હશે, સિસ્ટમના કોઈ અધિકારી ઇન્વોલ્વ હશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં છે તે લેવામાં આવશે તેવો દાવો છે તે કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારનો જે તેમની પાસેથી પૂછાણ આવતા આ તંત્ર છે તે દોડતું થયું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। દાવાઓ અનેક થઈ રહ્યા છે, પરંતુ જે ઉડીને આંખે વળગે તેવી વાત એવી છે કે 2.5 રૂપિયામાં બજારમાં 2 રૂપિયા અને 50 પૈસામાં જે પાણીની બોટલ મળે તેના વર્ષ 2023 થી 8 રૂપિયા રાજકોટ મહાનગરપાલિકા ચૂકવીતી હતી, જે એક દીવા જેવું સ્પષ્ટ વાત છે કે જે એક બેદરકારી છે તે કહી શકાય। આ ઉપરાંત જે ચાના રૂપિયા હોય, આ ઉપરાંત નાસ્તાના રૂપિયા હોય તેમાં પણ ક્યાંક શંકા છે તે જોવા મળી રહી છે, વિડીયોગ્રાફીના રૂપિયા છે તેમાં પણ શંકા છે તે જોવા મળી છે। ત્યારે જે દાવાઓ થઈ રહ્યા છે તપાસ સમિતિના, ત્યારે તપાસ છે તે માત્ર નાટક છે, આ વિવાદને શાંત કરવા પૂરતી આ તપાસ કમિટીની રચના છે કે ભાઈ ખરા અર્થમાં જે પ્રજાના રૂપિયા છે તેનો વેડફાટ થયો છે, પ્રજાના રૂપિયા ખોટી રીતે આપી દેવામાં આવ્યા છે અને ક્યાંક કમિશનની સિન્ડિકેટ હોય તેવું અત્યારે આશંકા છે તે જોઈ રહી છે, ત્યારે તેની સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। હાર્દિક, બિલકુલ આભાર મોહિત સમગ્ર માહિતી બદલ। તો આમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે, કારણ કે
જે 2.5 થી 3 રૂપિયાની બોટલ હોય તે વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકા હોય તે 8 રૂપિયામાં ખરીદે છે. આ સિવાય અનેક એવા મુદ્દા કે જે ચર્ચાનો વિષય બન્યો છે. હવે